નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર હું સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી જ્ઞાન ગુરુ ક્વિઝ વિશે આપણે માહિતી મેળવીશું। આ વિડીયોની અંદર કઈ રીતે પાર્ટિસિપેટ થવું ક્વિઝની અંદર, એલિજિબિલિટી શું છે ક્વિઝ માટે અને કોણ પાર્ટિસિપેટ થઈ શકે અને કઈ રીતે ઇનામ, શું ક્વિઝ આવશે, ક્વેશ્ચન, એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે આપવાના છીએ। તો આ ક્વિઝના અંત સુધી તમે જોડાયેલા રહેશો તો આપને સંપૂર્ણ માહિતી મળી રહેશે આ વિડીયોની અંદર। રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે આપેલી છે એ આ રીતે રહેશે। આપ ક્રોમમાં ગઈ અને મોબાઈલ અથવા કમ્પ્યુટર અથવા ટેબ્લેટમાં ગઈને પણ આ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરી શકો છો। પાર્ટિસિપેટ કરવા માટે www.g3q.co.in પર ગઈ અને ત્યાં રજિસ્ટ્રેશન કરી અને પોતાની ઇન્ફોર્મેશન આપીને ફિલઅપ કરી અને ઓટીપી આવશે અને યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમે આ ક્વિઝમાં પાર્ટિસિપેટ કરી શકો છો। આ ક્વિઝની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ આ ક્વિઝના વેબસાઇટમાં જઈ શકો છો અને અથવા તો તમે પ્લે સ્ટોરમાંથી પણ આ એપ ડાઉનલોડ કરી શકો છો। વધારે માહિતી માટે આ બતાવેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો। સાપ્તાહિક ક્વિઝ જે 3 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે, સ્કૂલ કક્ષાએ ક્વિઝ, કોલેજ કક્ષાએ ક્વિઝ અને જે વિદ્યાર્થીઓ કે અભ્યાસ જ નથી કરતા સ્કૂલમાં કે નથી કરતા કોલેજમાં, તેમના માટે એક અલગ પ્રકારની કેટેગરી, અન્ય અધર કેટેગરીનું આયોજન કરવામાં આવેલું છે। એટલે જે સ્કૂલ વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરતા એ લોકો પણ એપ્લાય કરી શકે છે। ક્વિઝના શેડ્યુલની વાત કરીએ તો વીક વાઇઝ ક્વિઝને વિભાગોમાં વહેંચવામાં આવી છે। વિનર સ્કૂલ કક્ષાએ 500 વિનર એક અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે। કોલેજ કક્ષાએ પણ 500 વિદ્યાર્થીઓને જાહેર કરવામાં આવશે વિનર, અને અધર કેટેગરીની અંદર પણ 500 વિદ્યાર્થીઓને જાહેર કરવામાં આવશે વિનર લિસ્ટની અંદર। તો ટોટલ ત્રણેય કેટેગરીના થઈને ટોટલ 1500 વિદ્યાર્થી એક વીકની અંદર વિનર બનશે સમગ્ર ગુજરાતની અંદર। એ જ રીતે બીજું વીક આવશે, એવી રીતે દરેક વીકની અંદર 1500 વિદ્યાર્થી વિનર તરીકે જાહેર કરવામાં આવશે। એના પછી 2 ક્વિઝના અંતે એક બમ્પર ક્વિઝનું આયોજન કરવામાં આવશે। એવી રીતે સમગ્ર ક્વિઝને 10 અઠવાડિયામાં વિભાજિત કરવામાં આવી છે અને 5 બમ્પર ક્વિઝમાં વિભાજિત કરવામાં આવી છે। 2 વીકલી ક્વિઝ પૂરી થાય એના પછી એક બમ્પર ક્વિઝ આવે છે। તો બમ્પર ક્વિઝમાં 198 વિદ્યાર્થી સ્કૂલ કક્ષાએ વિનર જાહેર કરવામાં આવશે, 198 વિદ્યાર્થીને કોલેજ કક્ષાએ જાહેર કરવામાં આવશે અને અધર કેટેગરીમાં બમ્પર ક્વિઝમાં ભાગ લઈ શકશે નહીં। સાપ્તાહિક ક્વિઝનું રિઝલ્ટ દર રવિવારે, જેવી ક્વિઝ પૂરી થાય તરત રવિવારના મોર્નિંગમાં વિનર લિસ્ટ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે। દર અઠવાડિયે આ વિનર લિસ્ટનું નામ રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ એ વેબસાઇટ ઉપર ગઈ અને પોતાનો યુઝરનેમ અને આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને વિનર લિસ્ટ અને પોતાનું નામ જો વિનર લિસ્ટમાં આવેલું હોય તો એ લોકો અહીંથી જઈ અને જોઈ શકે છે। જે રીતે આપણે વાત કરી કે સ્કૂલ કક્ષાએથી એક અઠવાડિયાની અંદર 500 વિદ્યાર્થીઓને વિનર જાહેર કરવામાં આવે છે, તો એમને મળવાપત્ર જે ઇનામ ગવર્મેન્ટે નક્કી કરેલું છે તે 2000 રૂપિયા છે। અને કોલેજ કક્ષાએ વાત કરીએ તો પ્રથમ 500 વિદ્યાર્થીને 3000 રૂપિયા મળવાપાત્ર ઇનામ છે। બમ્પર ક્વિઝ જે આપણે આગળ વાત કરી એ તમામ 33 જિલ્લાઓ માટે લાગુ પડે છે। 10 અઠવાડિયાની ક્વિઝ દરમિયાન દર 2 રાઉન્ડ બાદ એક બમ્પર ક્વિઝનું આયોજન કરવામાં આવેલું છે। એટલે ટોટલ 5 બમ્પર ક્વિઝનું આયોજન કરેલું છે। તો સ્કૂલ વિનર્સને એવરી ડિસ્ટ્રિક્ટ 6 વિનર સ્કૂલ કક્ષાએથી જાહેર કરવામાં આવે છે અને દરેક જિલ્લાની અંદર એ જ રીતે કોલેજ કક્ષાએથી પણ 6 વિદ્યાર્થીને વિનર જાહેર કરવામાં આવે છે। તો મળવાપાત્ર જે ઇનામ નક્કી કરેલું છે સ્કૂલ વિનર માટે એ 5000 છે અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જે છે તે 7000નું મળવાપાત્ર ઇનામ છે, જે ગુજરાતના 33 જિલ્લાઓ માટે આ વિનરો જાહેર કરવામાં આવશે। જિલ્લા વાઇઝ વિનરોની લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે વેબસાઇટ પર। અને 10 અઠવાડિયાની ક્વિઝના અંતે લાસ્ટ ક્વિઝનું જે આયોજન કરવામાં આવેલું છે તમામ જિલ્લાઓ માટે એ ક્વિઝમાં જે ફર્સ્ટ વિનર આવશે એના માટે સ્કૂલ કક્ષાએ 2 લાખ રૂપિયા ઇનામ નક્કી કરેલું છે અને જો એક કોલેજ કક્ષાનો વિદ્યાર્થી હશે તો એના માટે 3 લાખ રૂપિયાનું ઇનામ નક્કી કરવામાં આવેલું છે। અને સેકન્ડ વિનર માટે એ જ રીતે સ્કૂલ માટે 1.5 લાખ, થર્ડ વિનર માટે 1 લાખ અને એ જ રીતે
સેકન્ડ વિનર માટે કોલેજ માટે 2 લાખ અને થર્ડ વિનર માટે 1.5 લાખનું ઇનામ નક્કી કરવામાં આવેલું છે. આ વિજેતાઓ આમ કુલ 10,000 વિજેતાઓ ઓનલાઈન ભાગ લેશે, જેમાં પ્રતિ જિલ્લા પ્રમાણે 6 વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ ક્વિઝનું આયોજન 10 અઠવાડિયા જેવા ક્વિઝના પૂરા થશે. એના અંતમાં એને ગ્રાન્ડ ફાઇનલ પણ નામ આપેલું છે તેનું આયોજન કરવામાં આવશે. એમાં જે 5,000 વિજેતાઓ કોલેજ કક્ષાના અને 5,000 વિજેતાઓ સ્કૂલ કક્ષાના, ટોટલ 10,000 વિજેતાઓ આ ક્વિઝની અંદર ભાગ લેશે. અને તમે આજે જ રજિસ્ટ્રેશન કરી અને આજે જ ઓનલાઈન ક્વિઝ પ્લે કરી શકો છો અને રમી પણ શકો છો અને તમારા જ્ઞાનમાં વધારો પણ કરી શકો છો. તો આ સ્કેનનો ઉપયોગ કરીને પણ તમે ક્વિઝમાં પાર્ટિસિપેટ કરી શકો છો, અથવા તો તે ક્વિઝની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી પણ તમે આ ક્વિઝનો લાભ ઉઠાવી શકો છો, લઈ શકો છો. અને આ ક્વિઝમાં તમે વિજેતા બનો કે ના બનો, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે તમે. આ વિડીયોની આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. અને વધુ માહિતી આપ સર્વેને જોઈતી હોય તો આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગઈ અને આની લિંક મેં આપેલી છે, તો એ વેબસાઇટ પર ગઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો.